લુણાવાડા નગરપાલિકાએ એલઈડી લાઇટ એજન્સીને નોટિસ ફટકારી. હલકી ગુણવત્તાની એલઈડી મોકલતા ચીફ ઓફિસરે નોટિસ ફટકારી. ટેન્કરમાં જે એલઈડી ટેન્ડરમાં જે એલઈડી દર્શાવાય તેના કરતા હલકી ગુણવત્તાની હોવાનો આરોપ. હિંમતનગરમાં 2 માસની બાળકીની ઉઠાંતરી કરનાર સકંજામાં. બાળકીને ઉઠાવી જનાર બાઇક ચાલક દંપતીની ધરપકડ. બાળકીને બચાવવા એસપીએ અલગ અલગ ટીમો બનાવી કરી કામગીરી. આંકલાવના ખડોલ ગામમાં સરપંચ ભાન ભૂલ્યા. સરપંચ સુરેશ સોલંકીએ મહિલા અને તેના પતિને ગાળો ભાંડી પાણી રોડ પર આવતા થઈ હતી બોલાચાલી. રાજકોટની બજારોમાં દિવાળીની રોનક. શહેર અને ગ્રામ્યમાં અલગ અલગ બજારોમાં ભીડ જામી. ઓનલાઈનને બદલે લોકો બજારમાં જઈ કરી રહ્યા છે ખરીદી. તહેવારો પૂર્વે જીએસટીની તપાસનો ધમધમાટ. ફટાકડાની સિઝનલ વેપારીઓને ત્યાં સર્વે શરૂ. રાજ્યમાં 50 કરતા વધારે ફટાકડાની દુકાનો પર સર્વેની કામગીરી. દિવાળી પહેલા સુરત મનપાનું ફૂડ વિભાગ એક્શનમાં. 11 બેકરી અને ફરસાણ સહિત 21 દુકાન પર તપાસ. તમામ સ્થળો પરથી નમૂના લઈ તપાસ માટે મોકલાયા.